श्री वल्लभाधीश की गिरिराज धरण की श्याम सुंदर सी अमने मारण श्री गुसाई जी परम दयाल श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। जो दवाखाना माहौल में होइए घरे ना होइए तो ઋષિ ચૌદસ આજે છે આપણે સત્સંગ કાલે કર્યો કાંઈ વાંધો નહીં એક દિવસ આગળ કર્યો પણ ઠાકોરજી ઘરમાં હોય અને એની આભા જે આપણા પડે એનો પ્રભાવ આપણામાં પડે એટલે આજે તબિયતમાં અભાવ નથી લાગતો। આજે મને આનંદ થાય છે કે હાશ 15 દિવસે પાછી ઘરે આવી। મારું ઘર નહીં, આમાં હવે મારાની ખબર પડી ગઈ કે મારું કાંઈ જ નથી અને મારું કોઈ નથી અને મારું ક્યાંય નથી। જે મારા છે એ મારા ઠાકોરજી મારી રાહ જોવે કે હવે મારી માં મને જલ્દી સ્પર્શ કરે, મારી માં મારી સામું જુએ, મારી માં મને શ્રૃંગાર કરે, મારી માં એના હાથે અરુગાવે। એ મારા ઠાકોરજીનો મનોરથ આજે પૂરો થયો અને ઘરે ભલે જેવું તેવું નાયા પણ હાથ જે અંદર ઠાકોરજી પાસે ગયા એનો જે પ્રભાવ તમે બધા આજે નજરે જોઈ રહ્યા છો। તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે અને છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। આજે એક દીકરાનો ફોન આવ્યો, એ કે મારા ઠાકોરજી ઉદાસ હતા। મેં કીધું કા બેટા? એ કે એને હું રોજ કહું કે જો ઈલાબાનો સત્સંગ તમારા ગુણાનુવાદ કેવા સરસ કરે છે, તમને સાંભળવાનો આનંદ આવશે। એટલે હું એ કે પીજીમાં રહું પણ હું મારા ઠાકોરજીને પહોંચી થોડી વાર કીર્તન કરું અને પણ થોડી વાર તમારો સત્સંગ છે। મારા ઠાકોરજી રોજ કહે મુન્ના ઈલાબાનો સત્સંગ કર ને। પછી હું કહું કે ઈલાબાને તમે ઊભા કરો તો આવે ને। તમારો સત્સંગ હવે 2-3 દિવસથી સાંભળે છે ને બા, મારા સામો જોઈને મંદ મંદ મુસ્કાય છે। મેં તો બસ દીકરા તું માને છે ને કે તારા ઘરે, મને કહું તો પીજીમાં એમ કહું તમારું ઘર છે અને વ્યવસ્થા એવી કરી દીધી કે અમે 2 જણા હતા, ઓલો બીજો આખા વર્ષના પૈસા ભરીને વયો ગયો, અત્યારે હું એકલો। એટલે મારો રૂમ મારા ઠાકોરજીનો, મારી મમ્મી અઠવાડિયે સામગ્રી કરીને મોકલે। બા કાલે મારે કેવું થયું તમને ખબર છે? મેં તો બોલ ને દીકરા। કે મારી એક્ઝામ હતી ને તો હું એક્ઝામ દઈને 12:30 આવ્યો બા। પછી મેં ઠાકોરજીને જગાવ્યા, પછી ભોગ ધરાવ્યો, પણ ત્યાં સુધી મેં દૂધ નહોતું પીધું હો બા। મારા ઠાકોરજીને મેં કીધું આજે બહુ શ્રમ પડ્યો ને, આજે બહુ મેં હેરાન કર્યા ને। તો તમારા જેવા એક વૈષ્ણવ મને કહ્યું ઠાકોરજી કે આજે હું વ્રજમાં જ રોકાણો હતો, મને ખબર હતી કે તારી પરીક્ષા છે એટલે વહેલો આવું તો તને ટેન્શન થાય ને। તો આવ્યો ને તે બોલાવ્યો કે કુંજ નિકુંજમાંથી પધારો મારા વાલા, અને હું જો આવ્યો। આ બધા નાના નાના યુવાનિયાઓ દીકરીઓનો ભાવ જોઈએ ને ત્યારે એમ થાય કે ઠાકોરજી કદાચ ઊભી જ સેવા સ્મરણ સત્સંગ માટે કરી છે કે બસ હવે તારે બહુ તારી મારી કરી, બહુ મારું મારું કર્યું, હવે હું અને તું અને હું। અત્યારે ઓલો દીકરો આવ્યો હતો એ કેવડો હતો? 11માં હતો ને,
એને રિઝલ્ટ આવ્યું તો અહીંયા પગે લાગવા આવ્યો. 11માનું કીધું ને. હા, હવે થોડી વાર બેઠો, મારા સામું જુએ. મેં તો બેટા મને સારું, તું ચિંતા કરવા. બા હું તમને આમ જોઉં છું ને હસતા ને મારી યાર વાતો કરતા, હું ખરી આમ કરું છું. મારા ઈલાબા છે ને, મારા ઈલાબાને સારું થઈ ગયું ને. હવે મારા ઈલાબા રોજ સત્સંગ કરશે ને. આજે ઋષિ ચૌદસ હતી, ઠાકોરજીને થોડી શીતળ સામગ્રીમાં ખીર આરોગ્યા હતા. મેં તો આજે લેતું, કારણ કે તૃપ્તિ ટાઈમમાં. એટલે મેં કીધું હવે આરોગ્ય છે કે નહીં જો. એ આવતા હોય બિચારી ટાઈમમાં થઈ. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. મારા શ્યામને કાંઈ ન કહીએ ઉદ્ધવજી, મારા શ્યામને કાંઈ ન કહીએ. મારા લાલા કે માં 12-13 દિવસથી તે મને સ્પર્શ નહોતો કર્યો, તું મને જગાવતી નહોતી. હવે 4 દિવસ ટોટલી તારે જ મારા, હું તારો ને તું મારી. અદ્ભુત લીલા. જ્યારે કીધું ટાઈમમાં છું ત્યાં થોડી વાર ગભરામણ થઈ ગઈ. સૂતી હતી, ઊભી થઈ. થશે કે નહીં થાય, હજી અશક્તિ બહુ છે. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને ચારે પદાર્થ ચારે રે. એમાં તમે સગુન આરાધ્ય બધા આવી ગયા. બા ગભરાતા નહીં હો બા, ચિંતા ન કરતા. તમે જેમ કહેશો એમ અમે કરશું. આ જુઓ મારું વલ્લભ, આ બધી અનુકૂળતા નહીં મારા વાલા, આ બધી સાનુકૂળતા નહીં, આ બધી સાનુકૂળતા. મારા ઠાકોરજી મને જતાવ્યું, માં તારા વિના મને નહોતું ગમતું ને, તું મારી પાસે નહોતી ને. હવે 4 દી કોઈ નહીં, હું તું ને હું ને તું. આ જોવાની લીલા. ગભરામણ આનંદમાં ફેરવાઈ ગઈ. એને આવીને કીધું 15 મિનિટ મમ્મી, 15 મિનિટ જરાક. તો આ જે અદ્ભુત લીલાઓનો અનુભવ જીવનમાં થાય છે ને, એક એક ડગલે મારા માથે બિરાજતા મારા ઠાકોરજી સાક્ષાત છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે દીકરો આવ્યો હતો, એલાબા અમે બધી સેવા કરીએ છીએ. હું સવારે યમનાષ્ટક કરું, સર્વોત્તમ કરું, નવરત્ન. પણ પુષ્ટ તો મેં કીધું શું વાર છે કે. આજે એણે મન છૂટી વાત કરી. તો હું 12માં આવ્યો. મારી બેન ફાર્માસિસ્ટ કરે છે. હવે ઘણી વાર એવું બને કે બા મમ્મી અને બેન હારે ટાઈમમાં હોય. તો મારા મમ્મી મને કે તું કે હવે હું શું કરું, તારે સ્કૂલ હોય, તારા પપ્પાને નોકરી હોય. હવે પુષ્ટ કરાવીએ તો દર મહિને 4 દિવસ બેટા ક્યાં પધરાવીએ. તો એલા બહારનો રસ્તો ખરો. મેં તું કાંઈ બેટા તાપ કરો, તાપ. મમ્મીને વયો જશે ટાઈમ, પુષ્ટ કરાવજો. મને કે ત્યાં મારું 12મું. મેં જો તારું 12મું થઈ જશે, તાર મમ્મીનો ટાઈમ જતો રહે, એટલે પુષ્ટ કરાવજો, ચિંતા કરવા. તડકાનો છેક નેરુનગરથી અહીં આવ્યો હતો પૂછવા, બા હવે અમારા ઠાકોરજી ક્યારે પધારશે? અમે સત્સંગ સાંભળીએ અને તમે રોજ કહો કે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. મનમાં બહુ વ્યથા થાય. એટલે આજ તમારું ઘર ગોપાલધામ આવ્યું, ત્યાં પૂછ્યું, તરત બધાએ કીધું આ લાઈનમાં 5મો બંગલો, સેન્ટ્રલ બેંકની બાજુ વયો જા. મનમાં તમને જોવાતા કે મારા બા બરાબર. મેં તો બેટા અમે તો આજે જ આવ્યા. એ કે મને એમ થયું કે બહુ તો ધક્કો પડશે, પણ બાનું મોઢું દેખાઈ જશે. બા તમારું મોઢું હસતું જોયું, તમે રાજી થઈને બેઠા જોયું. બા
હું બહુ રાજી થયો. બસ હવે જલ્દી મારા ઘરે ઠાકોરજી આવે અને તમે બોલો કે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. અને પછી હું બે હાથ આમ મૂકીને કહું, અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. જો આ બધુંય મને અશક્તિ છે, મારી જીભ સુકાય, આવા બધા પ્રસંગો બને ને મનમાંથી બધી વ્યથા મારી દૂર વહી જાય. કે ભલે ને અમે કિનારે બેઠા, પણ બીજા બધા તૈયાર થઈ ગયા છો. હવે મારો વલ્લભ રાજી છે. ને વલ્લભે કીધું હજી તું રે, હજી હું તારા ઉપર રાજી છે. મને પ્રગટ પ્રમાણે જુઓ, પાછી અહીંયા બેસાડી દીધી, ઘરે લાવી દીધી. ડૉક્ટરે કીધું થોડું ધ્યાન રાખજો, બહુ બેસતા નહીં, થોડો આરામ કરે. હવે એ જાણે ને વલ્લભ જાણે, હવે મારે મારી ચિંતા કરવાની જરૂર નથી. એક નાની વાત, લગભગ 60-70 વર્ષ પહેલાની સાચી બની ગયેલી વાત. જેનું નામ નહીં આપો, વલ્લભ કુળનો પ્રગટ પ્રતાપ અનુભવ, આમાં કોઈ શંકાને સ્થાન નથી. 60 વર્ષ એટલે કાંઈ બહુ દૂર નથી જવાનું. સૌરાષ્ટ્રના એક ગામડામાં એ ખેડૂના દીકરીના લગ્નનું નક્કી થયું. એક ને એક દીકરી, મા બાપે ગામડામાં બધી તૈયારી કરી. ગામડું હોય એટલે બધાય રાજી. નક્કી કર્યું 7 દિવસના 7 વાનાના લગ્ન કરવા છે. એટલે 7 દિવસ બધાય ગામના સાંજી ગાવા આવે, ગીત ગાવા આવે. લગ્નના ગીત ગાઈને, ફટાણા ગાઈને, જમાઈને મજૂર બનાવે, બહુ આનંદ આવે. અમે આ બધામાંથી પસાર થયા છે. અને પતાસા વેચાય, પેડાય વેચાય, બરફી વેચાય. હવે બધું નક્કી થઈ ગયું. દીકરી આગી પાછી થઈ. બાપની નજરમાં દીકરી આગી પાછી થાય એ આવ્યા વિનારી નહીં. દુનિયામાં બાપ દીકરીને જેટલો પ્રેમ કરતો હશે એવો શ્રેષ્ઠ, નિર્દોષ, અહેતુક પ્રેમ બીજું કોઈ ન કરે. બેટિયા, મનમાં કઈ વ્યથા છે? હજી કઈ તૈયારી કરવાની બાકી છે? હજી કઈ તૈયારી કરવાની બાકી છે? હજી તારે શેરમાંથી કઈ લાવવું છે? તો કે તારે જે મનોરથ હશે બધું થઈ જશે. પિતાશ્રી, મારો એક મનોરથ છે, વ્યક્ત કરું? હા દીકરા, બોલ. મારા ગુરુદેવે મને બ્રહ્મ સંબંધ આપ્યો અને હું સાસરે પણ વૈષ્ણવ ઘરમાં જાઉં છું. જ્યાં જાઉં છું ત્યાંય ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે છે. આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે છે. હવે મારો એ મનોરથ છે કે મારો હસ્તમેળાપ મારા ગુરુદેવ કરાવે. એટલે એના મધરે કહ્યું, તારો મનોરથ બહુ ઊંચો, અમને બહુ આનંદ થયો. ગામમાં આપણું ઘર એક જ વૈષ્ણવ છે.
જેને મુકામની ને બધી વ્યવસ્થા કરવી પડે. એના પિતાશ્રી કે કાંઈ વાંધો નહીં, બધી વ્યવસ્થા કરશું. મારી દીકરીને મનોરથ થયો. હસ્તમેળાપ ગુરુદેવ કરાવે. પેલા હું વિનંતી કરી આવું. એટલે એના મધરે કીધું તો આપણે ત્રણેય જઈએ. દીકરો તો બહાર છે, એ તો લગ્નના 4-5 દિવસ પહેલા જ આવશે. દીકરીને ના પાડી કે હવે તારે બહાર નથી નીકળવું. હવે લગ્નને 15-20 દિવસ આડા છે. ગામડામાં એવું ખરું કે કંકોત્રી છપાઈ જાય પછી જેના લગ્ન હોય દીકરી લગભગ બહાર ન જાય. દીકરીએ જવાબ કેવો આપ્યો, ગુરુદેવના ઘરે જવું એને બહાર જવું થોડું કહેવાય. આપણે ક્યાં ક્યાંય લૌકિક કામે જવું છે. 2.5 કલાકનો રસ્તો છે. સવારે ઠાકોરજીને પહોંચીને જાશું, સાંજે ઠાકોરજીને સેન ભોગ વખતે તો આવી જશે. ત્રણેય જણાએ નક્કી કર્યું કે 11 જઈએ. એટલે ગુરુદેવના વચનામૃત એ સંભળાય, યુગલ સ્વરૂપે દર્શન થાય, અને એટલા વૈષ્ણવ વચનામૃત સાંભળવા આવ્યા હોય તો એટલા ભગવદીઓના દીકરી કે મને દર્શન થાય અને ભગવત સ્મરણ થાય. એના પિતાશ્રી અંદર રાજી થાય, ભગવાને એક દીકરી આપી છે પણ એનો ભાવ તો જો. વલ્લભ તેને સાસરું વૈષ્ણવ આપ્યું છે, આ દીકરીની ખોટ મારા જીવનમાં ક્યારેય નહીં પૂરાય. સારું ચાલ, માં કે તમે દરેક જીદ પૂરી કરો. એને લગ્ન લખાઈ જાય પછી કાંઈ વાંધો નહીં, ગુરુદેવના ઘરે જવું છે. ત્રણેય ગુરુદેવના ઘરે આવ્યું. વહુજી રાજી થયા. મુન્ની આવી, આવો મારા દીકરા, આવો આવો મારા દીકરા, આવો કર્યું. ત્યાં તો દીકરીના આંખમાંથી મારે મેઘ ખંગાતી. ગુરુદેવ અને ભાભીજી વહુજી મને મારા દીકરા આવું કીધું. ગુરુદેવ પાસે બેઠકમાં ચરણ સ્પર્શ, હા હા સુખેદ કરો. મુન્નીને સારું ઘર મળ્યું, સમાચાર મળ્યા, વૈષ્ણવ ઘર છે. બહુ આનંદ. દીકરીને જે ભાવ છે એવો ભાવ ત્યાંય પુષ્ટ થાય એવું ઘર છે. દીકરીએ જવાબ આપ્યો, તમે મારા વાલા સાંભળો, જે રાજ આપે બ્રહ્મ સંબંધ આપ્યું, અંદર ભાવ ભર્યો તો એ ભાવ વ્યક્ત કરું છું. મારી પાસે ક્યાં કાંઈ ભાવ કે કાંઈ છે. ગુરુદેવને વહુજી એટલા રાજી થયા. પછી કે હવે સાંજે અહીંથી કણકો લઈને જાજો. હા, અમે વચનામૃતમાં બેસીએ. વહુજી કે ઊભી રહે. અંદરથી સરસ ચુંદડી લઈ આવ્યા, દીકરીને ઓઢાડી. આ તારે છેડાછેડી માટે ચુંદડી. દીકરી તો રાજી રાજીના રેડ થઈ ગઈ. ધીમેકથી કે પણ મારી વાત સાંભળો, હું વિનંતી કરવા આવી છું. વહુજી કે હા બોલ ને દીકરા.
જે હંસા અંતર્યામી, આજે વલ્લભકુળમાં આવો પ્રતાપ પ્રભાવ છે અને છે. કહુજી કે આપ શ્રી કેમ આટલું બધું હંસે? એ કે એનું મનોરથ પૂછો. બોલ, આપે મને બ્રહ્મ સંબંધ આપ્યો, મારો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો, અલૌકિક લગ્ન આપે કરાવ્યા, તો લૌકિક લગ્ન આપે જ કરાવવા પડશે. મારો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો, તો હવે આ મારો હાથ લૌકિક વરના હાથમાં સોંપે, આપે પધારવાનું હું વિનંતી કરવા આવે છે. ગુરુદેવ કે ભાઈ બાંધી લીધો તે તો મને દીકરા. ગુરુદેવે કહ્યું સાંભળ, તાર લગ્ન કેટલા દિવસની વાર છે? આમ ગણીને કે 11. જો મારું શ્રીઅંગ વૈદની દવા ચાલે તું જાણે છે, હું ક્યાંય પધરાણીમાં જાતો નથી. છતાંય ત્યારે મારી તબિયત સારી હશે શ્રીઅંગ તો હું ચોક્કસ આવીશ. દીકરી કે હું રાહ જોઈશ. ગુરુદેવ કે તું રાહ જોઈશ, પણ મારું શ્રીઅંગ મને ખબર છે. વચનામૃત સાંભળ્યા, 11નો કણકો લીધો, ઘરે આવ્યા. 8 વાગ્યા હતા. ઠાકોરજીમાં અપરસ કરી સેન ભોગ ધરાવ્યો. ઠાકોરજી મંદ મંદ મુસ્કાતા હતા. જેણે પધરાવ્યા એના ઘરે જઈ આવ્યા એટલે રાજી રાજી છો નહીં મારા વાલા. તૈયારી થવા માંડી. આણું તૈયાર, ગામડામાં પેલા આણું પાથરતા, આણું તૈયાર થઈ ગયું. આણું પાથરું, બધાય હગાવાલા ગામના આવે, આણું જુએ. જમણવારી વનડે, બધી જમણવારી. ગામડામાં વંડો હોત ને ત્યાં બધા લગ્ન ને જમણવારી. બધાએ કીધું મંડપ તમે વનડે બંધાવો. એના બાપા કે મારી દીકરી મારા ઘરે મંડપ હોય, મારા ઠાકોરજી એને વિદાય આપે અને 2 હાથના થાપા અહીંયા બહાર ભારે, મારે વનડે લગ્ન કરવા નથી, ઘરે જ. હવે દીકરીએ કીધું 2 દી પછી મંડપ મુહૂર્ત, પછી જાન આવશે. જાન 1 દી રોકવાની હતી, ગામડામાં દૂરથી આવતી હતી. બાપા એકવાર આંટો મારી આવો ને ગુરુદેવ પાસે, શ્રીઅંગ સારું જ હશે, હું રાહ જોઈશ. એની માં કે હવે તારા બાપા થાકી ગયા આ દોડા દોડી. ગુરુદેવે કહ્યું જ છે કે શ્રીઅંગ સારું હશે તો પધારશે. બાપાએ દીકરીએ કીધું એટલે દાદા બેટિયાની વાત સાચી છે, હું જઈ આવું. ગુરુદેવ પાસે આવ્યા. શ્રીઅંગ બરાબર નહોતું, બેઠકમાં બિરાજતા હતા. પાછા આવ્યા. બેટિયાએ મોકલ્યું કે જઈ આવો. મેં બેટિયાને કીધું છે મારું શ્રીઅંગ સારું હશે તો હું આવીશ જ, પણ તમને લાગે છે કે હું 3 કલાક જવાના 3 કલાક આવવાના મુસાફરી કરી? આ વૈદ્યની દવા એટલે થોડી ચેરાજ. બેટિયાએ મને એક વાક્ય કેવડાવ્યું છે, આપ નહીં પધારો ત્યાં સુધી હસ્તમેળાપ નહીં કરે. ગુરુદેવ કે હા. ગુરુદેવે વહુજીએ જે ચુંદડી આપી હતી, ગુરુદેવે ઉપરનો આપ્યો.
જમાઈ નાના થઈને છેડાછેડી બાંજો, વહુજીએ ચુંદડી આપી છે, પૂરો પ્રયત્ન કરીશ, પણ મારું શ્રીઅંગ તમે જુઓ છો. અને ખરેખર ગુરુદેવ થોડા નબળા પડી ગયા હતા, દુબળા પડી ગયા, દવા લાગુ પડી ગઈ હતી. પણ વૈદ્ય દવા કરે એટલે એમાં ખાવા પીવામાં ને બધામાં 60-70 વર્ષ પહેલાં તો વૈદ્યો દવા કરતા એટલે થોડું આંકરું પડતું. જાન આવી ગઈ, પોખાઈ ગયું. 70 વર્ષ 60 વર્ષ પહેલાં કાંઈ મોબાઈલ નહોતા, ગામમાં એવો ફોનય નહોતો. હસ્તમેળાપનો ટાઈમ છે. સારામાં સારા ગોર મહારાજ આવ્યા હતા. ઘડિયાળમાં યજમાન ઉત્તમ સમય વીતી રહ્યો છે, હવે હસ્તમેળાપ કરાવવો જરૂરી છે. ગુરુદેવ આવશે તો આશીર્વાદ આપશે, હું હસ્તમેળાપ કરાવી દઉં. દીકરાવાળાએ કીધું ભલે. દીકરીએ એ જમાનામાં લાજ કાઢવાની, લાજ કાઢીને એના વર બાજુમાં બેઠા, તમારા ઘરે આવ્યા પછી હું તમારી દાસી થઈને રહીશ, મને મારા ગુરુદેવ ઉપર વિશ્વાસ છે, હસ્તમેળાપ કરાવવા પધારશે પધારશે પધારશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે બધાના જીવ ઊંચા થયા. જમાઈ પણ પ્યોર પુષ્ટિ માર્ગી હતો. ગોર મહારાજ અમારા ગુરુદેવ આવે ને એ મુહૂર્ત ઉત્તમ, આ તમારું બધું લૌકિક મુહૂર્ત, અમે બ્રહ્મ સંબંધ લઈએ છીએ. અમારા અલૌકિક લગ્ન ગોવર્ધનનાથજીની હાથે થાય, એમાં મુહૂર્ત અમે જોતા નથી. અમારો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે એ ઉત્તમ મુહૂર્ત. તો અમારા ગુરુદેવ પધારશે અને હસ્તમેળાપ કરાવશે, અમારા માટે ઉત્તમ મુહૂર્ત. હવે રાહ જોવા માંડ્યા. ગુરુદેવ પધાર્યા. બાર હજી કાંઈ જાય કરે એ પહેલાં તો પ્રગટ થઈ ગયા. આવીને કે ચલો હસ્તમેળાપ કરાવી દો. દીકરીની આંખમાંથી હરખના આંસુ. જમાઈએ દીકરીને ઘૂંઘટમાંથી કીધું, તારો ભાવ તારી શ્રદ્ધા જીતી ગઈ. ગુરુદેવ હસ્તમેળાપ કરાવ્યા. ઓલી ચુંદડીને ઉપરણો હતો, ગુરુદેવ કેસરી ઉપરણો લઈ આવ્યા હતા. એ બેયને ઓઢાડીને ભૂરી ભૂરી આશીર્વાદ આપ્યા. અને 10 મિનિટમાં હજી બધા કાંઈ વિચારે એ પહેલાં વિજય થઈ ગયા. બધાય રાજી રાજી રેર થઈ ગયા. હવે ભેટ ધરવાનો સમય ન રહ્યો. જાનના એટલા માણસો, ગામના એટલા માણસો, સગાવાલા દીકરીને રાજી થઈ ગયા. રંગે સંગે વળાવી, જાનમાં એવી પેરામણી કરી. બધે ગુરુદેવ પધાર્યા એટલે બંનેની શ્રદ્ધા જીતી ગઈ. ગુરુદેવનું શ્રીઅંગ બરાબર નહોતું તોય પધાર્યા, હસ્તમેળાપ કરાવ્યો. બધાય કે અમારે ચરણ સ્પર્શ કરવાના રહી ગયા, અમારે ભેટ ધરવાની. એના પિતાશ્રી કે હું જ ગાંડો ને ઘેલો બની ગયો હતો, મારે ભેટ ધરવાની રહી ગઈ. 4 દિવસ પછી બધું અવેરી લીધું, બધું થઈ ગયું. પછી પોતાની પત્નીને કહ્યું, ઠાકોરજી ક્યાંય નહોતા પધરાવ્યા. દીકરી કે મારા ઠાકોરજી હું ન હોઉં, ઠાકોરજી ના હોય તો મને વિદાય કોણ કરે? ઠાકોરજીની સેવા પહોંચી પછી મંડપમાં આવી.
હવે 4 દી પછી એના પત્નીને કહ્યું હવે આપણે ભેટ ધરી આવીએ. એટલે કે પ્રેમથી પધાર્યા હતા, આ સોનાનો અછોડો લઈ જઈએ અને આ રોકડી ભેટ. ગુરુદેવે બહુ આપણા માટે શ્રમ લીધો, પણ બીટિયાનો ભાવ જીતી ગયો. મારી બીટિયા આપણાથી વિદાય થઈ એટલે હયું એનું હાથ નહોતું રહેતું, પણ ગુરુદેવે એને હસ્તમેળાપ કરાવ્યો. એ જે હરખ હતો એની આંખમાં છલકતો હતો. અને એને બેસાડી છે એટલે ગાડીમાં, અને એના ગાતા હતા બધા સાસરીવાળા, પરણા એટલે પ્યારા લાડે, ચાલો આપણે ઘેર. એના પપ્પા ક્યારે હવે એ આપણું ઘર થઈ ગયું એનું, હવે આપણી દીકરી પારકી થઈ ગઈ. ચાર દી પછી ભેટ ધરવા ગયા. બહુજી બિરાજતા હતા, જે હતા. બાર ખવાસને પૂછ્યું, યુગત સ્વરૂપે બિરાજે છે, ભેટ ધરવા જઈએ. તે દિવસે હસ્તમેળાપ કરાવવા પધાર્યા. એટલા ઉતાવળમાં પધાર્યા, હજી અમે ભેટને ધરવાનો વિચાર કરીએ ત્યાં વિજય થઈ ગયા. ખવાસ કે જે તો ક્યાંય ગયા જ નથી. જેનું શ્રીઅંગ વૈદ્યની દવા એટલી ભારે છે કે વૈદ્ય રોજ સવાર સાંજ આવે અને કહે છે કે હવે અઠવાડિયું તમારે ક્યાંય જવાનું નહીં. બાર ચરણ સ્પર્શે નથી આપતા, તો તમારા ઘરે થોડા આવ્યા હોય, તમારો વેમ છે. અરે ભાઈ, અમારા ઘરે હસ્તમેળાપ કરાવીને આવ્યા, તું કેમ આવું બોલે છે? ખવાસ તો બિચારો કાંઈ બોલ્યો નહીં. હવે અંદર જવાની મનાઈ હતી, કારણ કે વૈદ્યની દવા ચાલતી હતી એટલે ના પાડી હતી કે હમણાં અઠવાડિયું હવે આ છેલ્લું ઓલું છે, પછી જેને સારું થઈ જશે. આનો અવાજ સાંભળ્યો, અંદરથી જે બૂમ પાડી, આવા દે ને. બે આવ્યા. જેરાજ તે દિવસે આપ પધાર્યા, ભેટ ધરવાનો સમય નહીં. આપ કેવી રીતે પધાર્યા ને કેવી રીતે વિજય થયા, આંખના પલકાર. જે માથે હાથ મૂક્યો, સાંભળ, આ ચમત્કાર નથી, આ કોઈને કહેવાની વસ્તુ નથી. મારું શ્રીઅંગ ક્યાં એવું સારું હતું કે હું આવું? તારી દીકરીનો ભાવ જીતી ગયો. તમારો ભાવ જોઈને મારે ત્યાં આવવું પડ્યું અને તરત હું અહીંયા પાછો આવી ગયો. આપણા સિવાય કોઈને ખબર નથી કે હું ત્યાં અહીંથી 10 મિનિટ માટે આવ્યો હતો. મારો વલ્લભ મને લાવ્યા હતા, ઉડીને મારો વલ્લભ લાવ્યો, ઉડીને પાછો આવ્યો. આ વાત કોઈને કહેવાની નહીં. એ ભાઈ લીલામાં ગયા ત્યાં સુધી આ વાત કોઈને કરી નહીં. લીલામાં ગયા ત્યારે આ વાત બધાને કરી. આ વાતને 60-70 વર્ષ થયા. વલ્લભ કુળનો આવો પ્રતાપ આજે પણ છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, આપણે દોષથી ભરેલા હોઈએ, આપણામાં હજી બધી બદીઓ ભરેલી હોય, તો આપણને બધે દોષ દેખાવા. બાકી વલ્લભ કુળમાં વલ્લભનું લોહીનું બિંદુ આજની તારીખમાં બિરાજે છે, એટલે આટલા બધાને બ્રહ્મ સંબંધ આપે છે. પણ ઘણાને કેવા ફલિત થાય છે,
કે આજે ઠાકોરજીને જે 60-70 વર્ષ પહેલા જતાવતા હતા એવું આજે પણ જતાવે છે. બોમ્બેના 9 વૈષ્ણવ લગભગ 20 વર્ષ પહેલા વરજમાં જતા હતા. હવે એ નવે ને રસ્તામાં ટ્રાફિક નડ્યું, નિષ્કંચન, એટલે ઓલી બેસ્ટની બસમાં આવતા હતા. એક થેલી હારે હતી અને જે કીધું હતું, હું 3 દિવસ માટે વ્રજમાં જાઉં છું, તો કે અમારે આવવું છે. હવે એવો ટ્રાફિક નડ્યો કે બસ સ્ટેશને પહોંચી, ગાડી ઉપડી. એ 9 વૈષ્ણવ મને કહેતા હતા, અમે દોડ્યા, જે એક હાથમાં અમારા 9 હાથ લઈને ઉચકીને અમને અંદર લઈ લીધા. નામ ન દેવાય. ઈલાબેન, એ અનુભવ આજ અમારા મનમાંથી ક્યારેય નહીં ગયો. તો આ બધું પુષ્ટિ માર્ગમાં એવું માનશો નહીં. હવે કળિયુગ છે, હવે આવું ના બને. કળિયુગ હોય કે સતયુગ હોય, યદુકુળ કેમ નથી, રઘુકુળ નથી, વલ્લભકુળ કેમ મૂકીને ગયા પાછળ? સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મય સ્વયાપહ. કે આજે આપણા જેવા જીવ, હવે આપણા પછીના જીવ, એના પછીના જીવ, એને શરણે લે કોણ? તો એ શ્રીજી બાવાએ અમને તો ઈચ્છા એક છે, હું નંદન તમે તાત. વલ્લભની ઈચ્છા નહોતી બ્રહ્મચર્ય પાળવું, છતાંય વિવાહ કરાવ્યા મા લક્ષ્મી બહુજીયારે. ને એમનો વંશ આજની તારીખ સુધી ચાલે છે. અને પ્રતાપી બાળકો આજની તારીખમાં પણ આવો પ્રતાપ છે અને છે. આજે બહુ ઈચ્છા ત્યાં બધું, પણ બહુ મોઢું ચોટે છે. વલ્લભ કૃપા કરશે, કાલથી ના આપણે આ બધું જ વલ્લભ સાકી વાંગ મુક્તાવલી સુબોધિનીજી વલ્લભ કરાવશે, તો કાલથી આપણે ચોક્કસ કરીશું. આજે આપણે સત્સંગને વિરામ આપીએ. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेवને दंडवत प्रणाम करो. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास गोपिकाओं मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ લખ ચંદ્ર ચટાવીન, સબ જુગ માય
અંધેરો ભરોસો હૃદયના ચરણના કેરો સાધન ઓર નહીં આ કલી में ચાસો હોય નિમેરો સુર કા કહે ત્રિવિધ આંધરો વિના મૂલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. ઋષિ ચૌદાસના સૌ વૈષ્ણવને જાજા કરી. કાલે ભૂલમાં કહેવાય ગયું તું ઋષિ ચૌદસ, આજે છે. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરી. જય શ્રી કૃષ્ણ.